ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોના સમર્થનમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં સ્વયં સૈનિક દળ ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રમોશન ઓફ ઇક્વાલિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2026 એ બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ સામાજિક ન્યાયની વિભાવનાને મજબૂત કરે છે। સંગઠને રજૂઆત કરી કે આ નિયમો SC, ST, OBC, લઘુમતી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સમાન તકો અને ગરિમામય વાતાવરણ સુનિશ્ચિત કરશે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણ માટે આ પગલું અત્યંત આવશ્યક છે। સંગઠને આ નિયમોના પારદર્શી અને સંયમબદ્ધ અમલીકરણ માટે ભારપૂર્વક સમર્થન જાહેર કર્યું છે। बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद तो ये हम ઘણો પાછળ તકલી દીધો છે, બરાબર। અને આ જો સરકાર આ સંવિધાનને ના માનતી હોય તો અમે પણ એવું ચાહીએ જ હતો કે ના માનો, આર પારની લડાઈ થઈ જાય। જો તમે આ લોકો સમાજ ના માનતો હોય, જાતિવાદી સમાજ કે આ રીતને લડાઈ કરવા માંગતો હોય તો અમે બી તૈયાર છે, કેમ કે પછી આ ભારત દેશ આઝાદ થયો ત્યારથી સંવિધાનમાં ઘણા બધા લોકોને મૌલિક અધિકાર મળ્યા છે, જે અત્યારે અમલમાં તો નહીં થયું। પણ આજે યુજીસી બિલ લાવી હતી ગવર્મેન્ટ, એ SC, ST, OBC ના સમાજના ફાયદા માટે લાવી હતી। ઘણી બધી એજ્યુકેશન સ્કૂલોમાં સમાજના છોકરાઓને સારું ભાષાવાદનો અને જેના લીધે આ હોનહાર વિદ્યાર્થીઓ રહ્યા એ પાછળ જતા જાય છે ને એમને આગળ લાવવા દેવા માટે આવતા નથી। તો આ ફક્ત યુજીસી બિલના આધારે સમાજની અંદર જે જાતિવાદી લોકો છે એ આજે પણ આંદોલન કરી રહ્યા છે કે આ પાસ ના થાય। જો આ પાસ થાય તો SC, ST, OBC ના સમાજના લોકો આરામથી ભણી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે, આત્મહત્યાઓ ના કરવી પડે। યુજીસીની જે મોજૂદા સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એની અંદર એવું છે કે આ કાયદો 1956માં લાગુ તો થયો હતો, પણ એની અંદર SC અને STનો સમાવેશ હતો। પણ અત્યારે હાલ સરકારે OBC, માઇનોરિટી, મહિલાઓને દરેક વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રોટેક્શન મળે એ માટેનું બિલ રજૂ કર્યું હતું, પણ કેટલાક સવર્ણ લોકોએ આનો વિરોધ કર્યો। એમ કહેવાય છે કે આ હિન્દુ રાષ્ટ્ર આપણે દેશ બનાવવો છે, પણ હિન્દુના જે હક અધિકારો રહે એનો હનન માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો, તો આ બિલ એના સમર્થનમાં જ હતું કે ભાઈ હિન્દુના દરેક લોકોની અંદર મૌલિક અધિકારો મળે છે એના પ્રોટેક્શન માટે હતું, પણ ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે। તો અમે આ યુજીસી બિલને સમર્થન આપવા માટે અને યુજીસી બિલ લાગુ થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા સ્વયં સૈનિક દળના માધ્યમથી આવ્યા છે। તમે રજૂઆત કરી કલેક્ટર સાહેબને શું કીધું? કલેક્ટર સાહેબે તો એવી ખાતરી આપી છે કે ભાઈ અમે ઉપર સુધી આ તમારો મેસેજ પહોંચાડીશું। આમ તો અમે આ એક પ્રક્રિયાનો ભાગ જ છે, કલેક્ટરશ્રીને પોતાના હાથમાં સત્તા નથી, એટલે એમનું પણ કામ એટલું હોય છે, એમની જવાબદારી કે ઉપર સુધી આ મેસેજના આવેદનની જે પદ્ધતિ રહી એ પહોંચાડે। અને એટલે એમને ખાતરી આપી છે કે ભાઈ દર વખતે બધા જ આવેદનોની અંદર ખાતરી આપતા હોય છે, તો આ વખતે પણ એમને ખાતરી આપી છે। અને મારો ઉદ્દેશ એટલો જ ભાઈ કલેક્ટરના માધ્યમથી મેં સરકાર સુધી આ મેસેજ પહોંચાડીએ અને સરકાર પણ આનો ધ્યાન લે અને દરેક જે યુજીસી બિલ માટે કાયદો પસાર કર્યો છે એને સમર્થન મળી અને પ્રસ્થાપિત કરે, બસ।